નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુધીર આસોદરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને લલિત કલા. એમાં આપણે મોસ્ટ આઈએમપી કેટલાક પ્રશ્નો ભણવાના છે. બોર્ડમાં પૂછાવાલાયક પ્રશ્નોની એક સરળ માહિતી આપણે તમારા સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું. પ્રશ્ન આજે જોવાનો છે, ભારતની એક કલા તરીકે સંગીત કલાનો પરિચય આપો. જો હવે ભારતની સંગીત કલા દુનિયાની કંઈક આગવી સંગીત કલા છે. ભારતની સંગીત કલા એ દુનિયાની શ્રેષ્ઠતમ સંગીત કલા છે એવું કહેવાય છે, જેમાં વાદન, નર્તન, ગાયન, વેશભૂષા આ બધાનો સમાવેશ સંગીત ક્ષેત્રે થતો હોય છે. મિત્રો, કહેવાય છે કે આપણે પ્રાચીન સમયના જે ગ્રંથો હતા, રામાયણ, મહાભારત વગેરે ગ્રંથોમાંથી આપણે સંગીતજ્ઞ જે બાબતો છે એ અલગ તારવી હતી અને સંગીત ક્ષેત્રનું એક યોગદાન ભારતની અંદર ભવ્ય આપ્યું હતું. એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો સૌથી પહેલાં એવું કહેવાય છે કે સંગીત માટે સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ જો જોઈએ તો ભારતીય સંગીત જગતના અન્ય દેશોના સંગીતથી કંઈક અલગ તરી આવે છે. 3 બાબત જરૂરી છે: સ્વર, તાલ અને લય. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતનું સંગીત કેવું સંગીત છે? તો કે દુનિયાના સંગીતથી કંઈક અલગ તરી આવતું સંગીત છે, અલગ સ્વરૂપ ધરાવતું સંગીત છે, શ્રેષ્ઠ સંગીત છે. કોનું સંગીત? ભારતનું સંગીત. બીજી મહત્ત્વની વાત આગળ વાત કરવાની છે આપણે. તો ભારતીય સંગીતમાં ગાયન અને વાદન 2 ભાગ છે. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું. ગાનારા અલગ હોય છે, વગાડનારા અલગ હોય છે અને આનો એક ભાગ છે નૃત્ય, એ પણ અલગ હોય છે. દોસ્તો, આગળ વાત કરવાની છે. સંગીત ક્ષેત્રે મુખ્ય 7 સ્વર છે. આ યાદ રાખવાની વાત આવી, કારણ કે પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાં આપણને વારંવાર પૂછાય છે કે ભાઈ સંગીતના કુલ કેટલા અને કયા કયા સ્વરો છે. તો સંગીતના કુલ 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 શું છે? સંગીતના સ્વર છે. કયા કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સ્વરો છે. આગળ વાત કરવાની છે દોસ્તો. ભારતીય સંગીતના, જો યાદ રાખજો, 7 સ્વર અને 2 પ્રકાર છે. સંગીતના કુલ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા પ્રકાર છે જોઈએ તો એક છે શાસ્ત્રીય સંગીત, જે ચિત્ર દ્વારા આપણે જે સંગીતકારો છે એ શાસ્ત્રીય સંગીતનું દર્શન કરાવે છે. આગળ વાત કરીએ. બીજું છે લોક સંગીત. ઘણા બધા લોકો એકઠા થયા હોય અને સંગીતને સુંદર મજાના સૂર આપતા હોય, એ સંગીત છે લોક સંગીત. દોસ્તો, આગળ વાત કરવાની છે આની અંદર ભારતીય સંગીતના 5 રાગો. જો યાદ રાખો, 7 સ્વર. કયા કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સ્વર. 2 પ્રકાર. કયા કયા? એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. 5 રાગ છે અને આ 5 રાગ ભગવાન શંકરના મુખારવિંદમાંથી નીકળ્યા હોય, એના મુખ્યથી, પંચમુખેથી પ્રાપ્ત થયા હોય એવું કહેવામાં કે માનવામાં આવે છે. જેમાં 5 રાગો જોઈએ તો શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 શું છે? રાગ છે. કોના રાગ છે? સંગીતના રાગ છે. કયા કયા? શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગોથી આખું સંગીત છે એ શ્રેષ્ઠમય બનતું હોય છે. આગળ વાત કરીએ. આ બધા રાગો મેં તમને હમણાં કીધું ક્યાંથી પ્રગટ થયા છે? ભગવાન શંકરના મુખમાંથી પ્રગટ થયા છે એવું કહેવાય છે. ક્યાંથી પ્રગટ થયા છે? ભગવાન શંકરના મુખમાંથી. 3 બાબતો દોસ્તો યાદ રાખીશું. સૌથી પહેલી બાબત કઈ બાબત યાદ રાખશું? સંગીતના 7 સ્વરો છે, સા, રે, ગ, મ, પ, ધ, ની. 2 પ્રકાર છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. અને 5 રાગો છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગો ભગવાન શંકરના મુખમાંથી પ્રગટ થયા હોય, ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવે છે.
दोस्तों आनी अंदर आगळ वात बहुत सरस आपेली है कि भाई आपणो जे आपणा वेदों चारेय छे, 4 वेदों तो तमने ख्याल है, ऋग्वेद, सामवेद, अथर्ववेद ने अजुर्वेद। आ चारेय वेदोमांनो एक ग्रंथ है सामवेद। ए संगीतने लगतो ग्रंथ है एटले सामवेदने संगीतनी गंगोत्री कहेवाय छे। प्राचीन भारतनी अंदर संगीतना बहु बधा ग्रंथों लखाणा, घणा बधा ग्रंथों लखाणा। संगीतज्ञोए पुष्कळ ग्रंथोनी रचना करी, पण आ ग्रंथोमांना केटलाक ग्रंथो एटले के 3 ग्रंथोनो परिचय आ प्रश्ननी अंदर आपणे मेळवવાનો छे। सौथी पहेला जोईए तो संगीत मकरंद, संगीत रत्नाकर अने संगीत पारिजात। कुल केटला ग्रंथो छे? घणा बधा, पण मुख्य केटला? संगीत मकरंद आ ग्रंथनुं नाम छे, संगीत रत्नाकर अने संगीत पारिजात। आ 3 ग्रंथोनो परिचय आपणे आ प्रश्ननी अंदर विस्तारथी भणજો। दोस्तों प्रश्न थोड़ो लांबो छे पण हेलो छे, याद रही जाए एवो छे। बोर्डनी अंदर 4 गुणमां प्रश्न पूछाय छे अने हेतुलक्षी 1-1 गुणना प्रश्नो आ प्रश्नमांथी पूछाय छे। खास याद करिए, आ 3 ग्रंथो क्यारेक क्यारेक 2-2 गुणमां पूछाय छे। एटले पहली बात करीशुं संगीत मकरंदनी। एनी रचना कोणे करी हती, एनी रचना क्यारे थई हती, एनी अंदर कई बाबतोनो समावेश करवामां आव्यो छे संगीतने लगती, एनी चर्चा आ ग्रंथनी अंदर आपणे करवानी छे। जोईए दोस्तों, तो आ ग्रंथनी रचना ईस्वीसन 900 नी आसपास थई हती। क्यारे थई हती? ईस्वीसन 900 नी आसपास। पंडित नारद नामना संगीत शास्त्रीए, जो आ संगीत शास्त्री पंडित नारद छे, अने एमणे आ ग्रंथनी रचना ईस्वीसन 900 नी आसपास करी होवानुं मनाय छे। अने कयो ग्रंथ छे? संगीत मकरंद। एमां एणे शुं कीधुं तो के 19 प्रकारनी वीणा अने 101 प्रकारना ताल दर्शाव्या छे। फरीथी एकवार, संगीत मकरंदनी रचना कोणे करी छे? पंडित नारदे करी छे, जे संगीत शास्त्री हतो। क्यारे करी छे? ईस्वीसन 900 नी आसपास करी छे। ए संगीत मकरंद नामना ग्रंथमां एणे शुं कीधुं छे तो के 19 प्रकारनी वीणा अने 101। जो 2 गुणनो प्रश्न पूछा आटलो इनफ छे। ચોપડીની દ્રષ્ટિએ પાઠ્યપુસ્તકમાં પણ આપણને આ 2 જ વાક્યો એની અંદર આપેલા છે। ત્યાર પછી મહત્વના ગ્રંથની વાત કરીએ તો સંગીત રત્નાકર। સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કોણે કરી તો કે પંડિત સારંગદેવે। આપણે એક સંગીત શાસ્ત્રી હતા, એમણે સારંગદેવ એમણે संगीत रत्नाकरनी रचना करी। पण खास महत्वनी बात, संगीत रत्नाकर ए संगीत क्षेत्रे सौथी महत्वनो ग्रंथ छे एवुं कोणे कह्युं तो के संगीतना शास्त्रीओ छे एणे आ ग्रंथने वांच्या। एक महान व्यक्तिनुं नाम पूछे, पंडित विष्णु नारायण भातखंडे। आ पुस्तक वांच्युं, आ ग्रंथ वांच्यो, एणे वांच्यो एटले एणे शुं कीधुं के संगीत रत्नाकरने संगीतनो सौथी वधारे महत्वभूत प्रमाणभूत महत्वनो अगत्यनो ग्रंथ। आनो मतलब शुं छे के पंडित विष्णु नारायण भातखंडे ए संगीत रत्नाकरने संगीत क्षेत्रे सौथी महत्वनो अने प्रमाणभूत ग्रंथ गणावे छे। कोण गणावे छे? पंडित कोण गणावे छे? याद राखजो खास, पंडित विष्णु नारायण भातखंडे। શું કરે છે? ગ્રંથને વાંચે છે અને પછી સમજીને કહે છે કે સંગીતને સમજવા માટેનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ એટલે કયો છે? સંગીત રત્નાકર। દોસ્તો એની અંદર બહુ સરસ વાતો કરી છે કે સંગીતના બધા જ રાગ અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર અનન્ય ગ્રંથો, અનન્ય એટલે મહત્વનો ગ્રંથ મનાય છે કે બધા જ પ્રકારના અંગોનો સમાવેશ થયો છે। भाई संगीत माटे ताल जोईए, स्वर जोईए, लय जोईए, आ बधी ज बाबतो आ रत्नाकरनी अंदर समाविष्ट करवामां आवेली छे। त्यार पछी एक त्रीजो महत्वनो ग्रंथ जोईए तो खास महत्वनो के संगीत पारिजात। आ ग्रंथनी रचना क्यारे थई हती? ईस्वीसन 1665 में। 1665 में पंडित अहोबले खूब सरस ग्रंथनी रचना करे छे। कयो? संगीत पारिजात। उत्तर हिंदुस्तानी संगीत माटे संगीत पारिजात ग्रंथ लखे छे। उत्तर हिंदुस्तानी संगीत माटे आ संगीत पारिजात नामना ग्रंथनी रचना करे छे। एमणे शुं कीधुं के विविध रागो एक महत्वनुं लक्षण धरावे छे।
બધા રાગો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને બધા જ રાગો મહત્વનું લક્ષણ જણાવે છે, બધા રાગો એકબીજાથી અલગ છે, એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે, મહત્વના રાગો છે, એકબીજાના આધારે નથી, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા છે એવું એમણે કહ્યું છે. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. કોણે ગણાવ્યા છે મિત્રો? આ કોણે ગણાવ્યા છે? તેમણે એટલે પંડિત અહોબલે. શેમાં ગણાવ્યા છે? સંગીત પારિજાતમાં. કેટલા સ્વરો ગણાવ્યા છે? 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. દોસ્તો, ત્યાર પછીનો એક સમય 3 ગ્રંથોનો અહીંયા પરિચય પૂરો થાય છે. ત્યાર પછી એક નાની એવી માહિતી આપણને ચોપડીમાં આપી છે કે ભાઈ અલાઉદ્દીન ખિલજીનો સમય જે હતો, અલાઉદ્દીન ખિલજી ખૂબ મહાન રાજાઓમાંનો એક રાજા કહી શકાય. એમના સમયની અંદર અમીર ખુશરો બહુ મહાન વ્યક્તિ છે, જે ચોથા પાઠમાં પણ આપણે ભણવાનો છે અથવા ભણી ગયા છીએ. વિડીયો લેક્ચર કદાચ તમે ન જોયું તો જોઈ લીધું. આ અમીર ખુશરો એ સંગીત અને શાયરીના ક્ષેત્રની અંદર ખૂબ પ્રદાન કરે છે, ખૂબ મોટું ક્ષેત્ર ખેડે છે. અભૂતપૂર્વ પ્રદાનના કારણે એને તુતી એ હિન્દના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુસ્તાનનો પોપટ. તુતી એ હિન્દનો અર્થ શું થાય? હિન્દુસ્તાનનો પોપટ તરીકે વિખ્યાત થયા હતા. ત્યાર પછી 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલનો ચાલુ થયા, જેમાં આપણા મહાન કવિઓ જે તમે નામથી ઓળખો છો, જેમાં કબીરદાસ, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધા જ વ્યક્તિઓ એ સામાન્ય વ્યક્તિ નથી, ભલે અભણ વ્યક્તિ હતા, ભણેલા ગણેલા ન હતા, છતાં પણ ભારતની અંદર ગલીએ ગલીએ સંગીત અને ભક્તિના જે ગીતો છે એ પહોંચાડ્યા છે. એટલે આમાં શબ્દ આપ્યા છે કે આ બધા લોકોએ ભજનો અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે. આ સિવાય દોસ્તો ખાસ મહત્ત્વની વાત અહીંયા પણ કરવાની છે કે 15મી સદીના સંગીતકારોમાં સ્વામી હરિદાસના 2 શિષ્યો હતા, બેજુ બાવરા અને તાનસેન. આ 2 શિષ્યો સંગીત ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન આપ્યું છે, એટલે એને સંગીતના અણમોલ રત્નો કહી શકાય. કેવા રત્નો કહી શકાય ભાઈ? અણમોલ રત્નો. અને ગુજરાતની સંગીતની બેલડી કન્યા તાના અને રીરી, એની યાદમાં આજે પણ વડનગરમાં તાના રીરી મહોત્સવ ઉજવાય છે, જે તમે પહેલા પ્રકરણની અંદર ભણી ગયા છો. તાના રીરી એ ગુજરાતની બેલડી કન્યાઓ હતી, જે સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ કમાનાર આ બંને સંગીતના અણમોલ રત્નો ગણવામાં આવે છે, મહાન રત્નો કહેવામાં આવે છે. સારું એવું સંગીત ભારત, ગુજરાત અને દેશ વિદેશની અંદર પ્રચલિત કર્યું છે. તો દોસ્તો, પરીક્ષામાં જો પ્રશ્ન આપણને પૂછાય તો આટલો પ્રશ્ન લખીએ, આવો પ્રશ્ન લખીએ, સમજીને પ્રશ્ન લખીએ તો આપણને પૂરા માર્ક્સ મળી શકે. ધન્યવાદ. અસ્તુ.